ઘઉંનો લોટ પણ લઈ શકીએ. ઓકે. જેટલો લોટ હતો એનાથી અડધું બટર. સોલ્ટેડ બટર જ લઈએ છે એમાં? હા. કે વ્હાઈટ બટર બી ચાલી શકે? ચાલે, પણ તો થોડુંક સોલ્ટ ઉમેરવાનું. ઓકે. અને એનાથી અડધી બુરું. વેનીલા એસેન્સના 2 થી 3 ડ્રોપ્સ. આખી ખાંડ થોડીક 5 ચમચી જેટલી. બુરું ખાંડ પણ લીધું છે અને સાથે આખી ખાંડ પણ લીધી છે, તો બંને કેમ લીધું છે? બુરું તો આપણે સ્વીટનેસ માટે લઈએ છીએ, અને આખી ખાંડ જયારે બેક થશે ત્યારે થોડીક ઉપર બહાર દેખાશે તો એનો દેખાવ સારો લાગશે. અચ્છા. ને મિક્સ કરી લઈએ. અત્યારે તો માર્કેટમાં પણ મલ્ટીગ્રેન બિસ્કિટ્સ ને બધું અવેલેબલ હોય છે, તો માર્કેટમાંથી લઈ એના કરતા ઘરે જ તમે જો રેડી કરી શકતા હો તો એનાથી વધારે સારું તો કઈ જ ના હોય. એટલા માટે કે એક તો આપણે શું વસ્તુ વાપરીએ છીએ, આપણે બનાવીએ એટલે આપણને શું વસ્તુ વાપરીએ છીએ આપણને ખબર છે, અને બીજું કે આ એટલું બધું ઈઝી વસ્તુ છે બનાવવા માટેની કે તમે પેલા બિસ્કિટ જે બનાવો છો એના જેવા જ છે, અને જો બાળકોને ખબર ન હોય કે આ કંઈક આની અંદર બીજું કંઈ ઉમેરેલું છે તો હોંશે ડબ્બાની અંદર લંચ બોક્સમાં પણ તમે આપશો તો એ સારી રીતે ખાશે. હવે દૂધ થોડુંક નાખી અને લોટ બાંધવાનો. ઓકે. થોડું થોડું એડ કરતા જઈએ છે. આ ઓટનો ઉપયોગ તમે ડાયટની અંદર કરી શકો, એટલા માટે કે ઓટ એકલું ડાયટરી તરીકે લો જેને સ્ટમક ઉપર ફેટ છે તો એ એમ કે એની એકલા ડાયટ આના ઉપર જ રહે, ઓટના ડાયટ ઉપર, અને જોડે જોડે એમ કે એક્સરસાઇઝમાં ક્રન્ચીસ ને સિટઅપ્સ કરે તો એની 100% એમ કે ફેટ સ્ટમક પરની રિડ્યુસ થાય. અને બીજું કે આની અંદર એક ગુણ છે બેઝિક કે એ પચવામાં ખૂબ ધીમું પચે છે ઓટ, એટલે લાંબા ટાઈમ સુધી તમે આનું ડાયટ લીધું હોય તો ભૂખ નથી લાગતી. અચ્છા. ઓકે. અને કુલ અને ડ્રાય જગ્યા હોય ત્યાં આ ઓટ આપણે રાખીએ તો એની સેલ્ફ લાઈફ વધે છે. અચ્છા, ત્યાં સ્ટોર કરીએ. હા. અને જ્યાં વેટ અને કુલ વેધર છે એટલે નોર્ધન યુરોપ ને એ બાજુ આ વધારે પાકે છે. અને આનાથી બીજું કે તમે બહુ જ બધા ફાયદા એવા આપણે છે કે આ ફેટમાં ખૂબ હાયર છે પણ હેલ્ધી ફેટ. અચ્છા. એટલે તમે એનો જેટલો ઉપયોગ કરો એટલી તમારી ફેટ વધે પણ હેલ્ધી ફેટ વધે. અચ્છા. ઘણી વખત માર્કેટમાં ઓટ્સ ને એના બોક્સીસ હોતા હોય છે, પણ એવું થાય જોઈએ આપણને ખબર પણ હોય કે એના બેનિફિટ શું છે પણ એની રેસીપી નથી ખ્યાલ હોતી. એટલે આપણે દર્શકોને આપણે ટ્રાય કરીએ કે એ લોકોને સમજાવીએ કે વસ્તુ શું છે, એમાંથી કેવી કેવી વાનગીઓ પણ બની શકે છે. જો એનો આઈડિયા આવે તો એ લોકોને લેવાનું પણ મન થાય કે ઓટ્સ લઈ લઈએ કે ભાઈ આટલી આટલી ડિશિસ તૈયાર થઈ શકે. અને ઓટની અંદર ગ્લુટેન નથી. ઓકે. પછી સોડિયમ અને કોલેસ્ટ્રોલ. અચ્છા. આ બધું નથી એટલે પચવામાં આમ ભલે તમને ધીમા પચે પણ હેલ્ધી છે. અચ્છા. અને એને છે ને એનું માર્કેટ હોલસમ ગ્રેન તરીકે જ કરાય છે, એટલે એનામાં બધું જ આવી જાય છે. અચ્છા. ઉપમા ને એવું બધું આમાંથી બનતું હોય છે? હા, આમાંથી પોરી જ બહુ સરસ બને. અચ્છા. અને એ એટલી બધી ઈઝી છે બનાવવાની કે ખાલી તમે એક ગરમ પાણીની અંદર આને નાખી દો અને પછી એને ઓસાવી અને દહીં અથવા દૂધ તમને જે ગમતું હોય એની અંદર એને નાખી દો અને થોડાક ગમે તો એની અંદર ડ્રાયફ્રૂટ્સ. ઓકે. કેવો લોટ બાંધીએ છે એનો? પરોઠા જેવો. આશરે કેટલું દૂધ અમે તમે લીધું છે? 2 ચમચી. બસ એટલું થઈ રહેશે. હવે વણી લઈએ. આને આપણે બેક કરીએ છીએ તો બેકિંગ પાવડર કે એવું કશું એડ નથી કરતા આમાં? ના. પ્લાસ્ટિક શીટમાં મૂકીને વણીએ છીએ. હા, એટલે ઈઝી આપણે હાથથી હેન્ડલ કરી શકીએ. કેવો રોટલો વણીએ છીએ? થોડોક જાડો રાખીએ છીએ અને ક્રિસ્પી થાય એનું ધ્યાન રાખવા માટે થોડુંક વધારે એને બેક કરીએ છીએ. ઓકે.
કટરથી કટ કરી લઈએ છીએ. બેકિંગ ટ્રેમાં જ સીધું પ્લેસ કરી દઈએ છે. ગ્રીસ નથી કરવાની? ના, આની અંદર બટર પેપર મૂકવાની જરૂર નથી, ગ્રીસ કરવાની જરૂર નથી, કારણ કે ઓટ એ ઇટસેલ્ફ બધું મોઇસ્ચર અબ્સોર્બ કરી લે છે. Okay. હવે બેકિંગ ટ્રેને અંદર ઓવનમાં મૂકી દઈએ છીએ. ટેમ્પરેચર ઉપર 20 મિનિટ્સ માટે બેક કરવા મૂકીએ છીએ. ઓકે. હેલ્ધી આટા વીકમાં બધી હેલ્ધી વાનગીઓ શીખવાની છે.